તો સૈયદપુરા ખાતે પથ્થરમારા મામલે અસંખ્ય વાહનોમાં તોડફોડ કરવામાં આવી। અસામાજિક તત્વો દ્વારા વાહનોમાં તોડફોડ થઈ, લારીઓમાં તોડફોડ થઈ અને નુકસાન કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા અલગ અલગ શેરીમાં કોમ્બિંગ હાથ ધરાયું છે, તપાસ હાથ ધરાઈ છે। વિસ્તારમાં પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે। તો પોલીસે મોડી રાત્રે 27 લોકોની અટકાયત કરી હતી। સૈયદપુરા ખાતે મોડી રાત્રે પથ્થર મારવાની ઘટના સામે આવી હતી। કેટલાક વાહનોને નુકસાન થયા હોવાનું પણ ઘટના સામે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સૌપ્રથમ આ વાહનોની અંદર તોડફોડ કરવામાં આવી હતી। કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાવતરું રચવામાં આવ્યું હતું। એક નહીં પરંતુ 5 થી વધુ ગાડીઓને જે છે તે તોડફોડ કરવામાં આવી છે। વાહનોને નુકસાન થયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। સામસામે પથ્થરમારો થયો હતો। સૈયદપુરા પોલીસ ચોકી પાસેના જે દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। સંપૂર્ણ ગાડીઓ અહીં તોડી નાખવામાં આવી હતી। આ એ જ ગલી છે જ્યાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી। અહીંથી પણ પથ્થરો આવી રહ્યા હતા। 5 થી વધુ 4 વ્હીલ ગાડી છે, બાઇકોને પણ નુકસાન થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે ઘટના બની હતી ગતરોજ મોડી રાત્રે, તેને લઈને અહીં પોલીસનો બંદોબસ્ત પણ હાલ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં પરંતુ જોઈ શકાય છે આ પથ્થર દ્વારા કાચ પર સંપૂર્ણ ગાડી તોડી દેવામાં આવી છે। અને બીજી તરફ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે સૈયદપુરા પોલીસ ચોકી પાસે હાલ અત્યારે તમામ પોલીસનો સ્ટાફ જે છે તે હાલ ખડકી દેવામાં આવ્યો છે। સુરત પોલીસ દ્વારા અત્યાર સુધી 27 જેટલા આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ વિસ્તારની અંદર કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। આપણે ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે પોલીસ ચોકી પાસે ફરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આ એ જ વિસ્તાર હતો જ્યારે મોડી રાત્રે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી। અત્યારે જોઈ શકાય છે SRP સહિતની અલગ અલગ ટીમો જે છે તે અહીં તૈનાત કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા તમામ અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ જે ઘટના બની છે તેને લઈને પોલીસ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે। 27 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। અન્ય આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા હવે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે સાથે ડ્રોન કેમેરા અને કંટ્રોલ રૂમના કેમેરાની મદદ પણ લેવામાં આવી રહી છે અને મદદ થકી હવે અન્ય આરોપીઓને પણ પકડી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરવામાં આવી રહી છે। કેટલાક પોલીસના જવાનો પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને હાલ આરોપીઓને પકડી પાડવા માટે હજુ પણ તપાસ શરૂ કરવામાં આવી છે। કેટલાક વાહનોની અંદર તોડફોડ કરી હતી। આ એ જ વિસ્તાર છે જ્યાં રાત્રે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી હતી। પથ્થરમારાની ઘટના સામે આવી હતી। એટલું જ નહીં પરંતુ સુરત પોલીસની ટીમ દ્વારા 27 જેટલા આરોપીઓને તો પકડી પાડવામાં આવ્યા છે, પરંતુ રિક્ષા હોય, કાર હોય, બાઇક હોય, તમામની અંદર તોડફોડ કરવામાં આવી હતી અને હાલ અત્યારે જોઈ શકાય છે પોલીસની ટીમ પણ અત્યારે તૈનાત કરવામાં આવી છે અને તમામ ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગ છે અને કોમ્બિંગ કર્યા બાદ હજુ પણ કેટલાક આરોપીઓ બાકી છે પકડવાના, તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સાહિદ જગતાપ, GSTV સુરત।